શું ઉપાધિમાં બેઠા છો ભૂરા કાકા? ઉપાધિમાં જ બેહને જોને પગા આ પૌલાએ તો નો કરવાની નો કરી. હજી દોયડું ગોતે છે પૌલો? હા હવે કઈક દોયડું લેવા ગયો તો ને તો અહીં ગામમાં કોઈ દોયડા દીધા નહીં તો પછી કે હાલ જેઠી કે આપણે બે કીએ મમ્મીની આટો મારીએ. મમ્મી કોણ? હવે એને હા હું મમ્મી કહે છે હવે. હા હવે અત્યારની ફેશન નું તો કઈ તું તો ભગા જેવો જ ગયો. અત્યારની હા હું હોય ને અત્યારની હા હું એને મમ્મી કહેવાય. હા તો મમ્મી નો કયો ને તો ઘરના એ ઘડી બાજવાનું થાય. મમ્મી કહેવાય. અમારા વખતમાં છે ને બા કહેતા બા, અને હવે આ પૌલાના વખતમાં મમ્મી. તો જેઠી બહુ કે હાલો આપણે મમ્મીને ઘરે આટો મારી આવી. તો મમ્મીની આટો મારવા ગયા તે ત્યાંથી રાંઢવું લે પૌલો લાવો ને કે મમ્મી કે અમારા સમાધાન થઈ ગયું. હા હવે હા હું સમાધાન થઈ ગયું. હા એને હા હું એમ પાછા હારા છે. હા થઈ ગયું સમાધાન. હવે શું થયું નથી ખબર પણ સમાધાન થઈ ગયું. પછી કે મમ્મી કે ખાટલાને પાંગજ બાંધ્યું છે ને તો કે દોયડું આપો કે તો 2 વામ જેટલું 1.5 વામ જેટલું દોયડું લઈ અને પાછું દોયડું લઈને અને જેઠી વહુને એમ કે ખાંચું ખાટલાને પાંગજ બાંધવી છે તો એ કાંઈ બોલી નહીં, ઠેલામાં નાખી દીધું અને પછી ઘરે લઈ આવ્યા. અને પછી તો શું ઉપાધિ મૂકી દીધા વાત પીસમાં. આ એનું ટેન્શન છે ભાઈ. એવી કઈ ઉપાધિ? શું ઉપાધિ? હવે કાકા ઓલા 1.5 લાખ આવ્યો ને પછી જરાક મગજનો નબળો થઈ ગયો પૌલો. તો પછી આપણે હમણાં રાજકોટનો મેરો હતો ને, રાજકોટનો મેરો નતો એમાં પૌલો જેઠી બે ગયા હતા. મેરામાં તો પાણી ભરાણા હતા. હવે એલા બધે પાણી નો ભરાણા હોય, મેરામાં પાણી ભરાણા હોય. પછી બાયણે ઓલા બધે ફુગાન બુગાન નો વેચતા હોય, ઓલા ખટારા ટ્રેક્ટર ને લોખંડના બનાવી એ તો બાયણે બેઠા હોય સતરીયું લઈને અંદર પાણી ભર્યા હોય. હવે તારે જવું ન હોય ને કોઈને જવા દેવાનું હોય તું હવે. પછી જેઠી વહુ ને પૌલો બે મેરામાં ગયા હતા. તેમાં પૌલાને મગજ થોડોક ઓલો થઈ ગયો હતા પૈસા આવ્યા પછી એમ તો જુગારમાં. તો એમાંથી પછી એને ટ્રેક્ટર લીધું અને એક જીસીબી લીધું. ઓલા છોકરા રમે નહીં. અને પછી ગામમાં બધે ફેરવતો હતો. દોયડું ગરો ફાંવો ખાવા લઈ તો કાકા? એલા ગરો ફાંવો ખાવા દોયડું નતો લઈ આવ્યો. એ ટ્રેક્ટર ને બાંધવા ગોતતો હતો. હવે મને હવે ખબર પડી પણ આપણે તો કુટુંબની આબરૂ જાય એટલે બધું યાર કઈ શું ઈ પૌલો દોયડું એટલે ગોતતો હતો. ઓલા ટ્રેક્ટર ને જીસીબી લીધું હતું ને એને બાંધીને આમ ગાડી કરવું છે. ગાડી હકાલે ને છોકરાઓ નાના એમ ફરી આમાં ગાડી કરીને ફરે છે. હવે પૈસા હારી ગયા પછી આટલું મોરું પડી ગયું મગજ. આ દોયડું ઈ એટલે ગોતતો હતો અને આપણને એમ કે ગરો ફાંવો ખાવા ગોતે છે. હવે ઈ કેટલાય ને ગરા ફાં ખવડાવે હવે ખાય થોડો. હવે એને મમ્મીની જો આવવાના છે, તપાસ કરવા આવવાના છે કે જેથી વહુએ ફોન કર્યો ને કે પ્રવીણને આવું થઈ ગયું છે પૌલાને, તો તપાસ કરવા એને મમ્મીની આવવાના છે. મમ્મી એલા મમ્મી જ કહેવાય. હવે એ એના હાહુ હોય ને એને મમ્મી જ કહેવાય. હવે આપણા વખતમાં બા હતું. હવે એ ટ્રેક્ટર લઈને ફરિયામાં ફરે છે, ગાડી કરે છે. એટલે આપણને ચૈત્રા પૌલા આપણે ગરા ખાવાનું વિચારતા હતા ને એને ગાડી રમવું હતું.